કેમ છો મિત્રો? મજામાં? આપણે આગળના લેક્ચરની અંદર SN1 પ્રક્રિયા ભણી ગયા, SN2 એની પહેલાના લેક્ચરમાં જોઈ ગયા, SN2 ને અસર કરતા પરિબળોની પણ વાત કરી ગયા. SN1 રિએક્શનમાં પણ આપણે ઓલમોસ્ટ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સંદર્ભમાં વાત કરી, સાથે સાથે કયા પરિબળો આ પ્રક્રિયાને અસર કરે, એટલે એના જુદી જુદી રીતે જે પ્રશ્નો આવે કે ભાઈ કોણ ઝડપથી SN1 પ્રક્રિયા આપશે કે ધીમેથી આપશે, કે SN2માં પણ આવા પ્રકારના પ્રશ્નોની વાત કરી ગયા. આ લેક્ચરની અંદર આપણે SN1 અને SN2ની કમ્પેરિઝન લેશું, સરખામણી, જેથી કરીને એ આપણને સરળતાથી ઝડપથી યાદ રહે, સમજાય પણ જાય. અને કેટલાક પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામના રિલેટેડ, એટલે હિમાંશુ પાંડે MS ચૌહાણમાંથી અમુક પ્રશ્નો સિલેક્ટ કરીને લીધા છે, જે આપણે ચર્ચા કરીએ, જેથી કરીને આવા જે કંઈ પ્રશ્નો છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે તો આપણને આવડે, આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે. તો આપણે એનું ચર્ચા જે છે એની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં પહેલાં આપણે SN1 અને SN2નો તફાવત જે છે એ લઈએ. SN1 અને SN2નો તફાવત એક રીતે જોઈએ તો તફાવતની અંદર મેં કેટલીક વિગતો લખી રાખી છે, એટલે એના અનુસંધાને આપણે ચર્ચા કરવાની છે. SN1 અને SN2ની રિએક્શન લખીએ તો રિએક્શનની અંદર R બોન્ડ X છે, પોલાર પ્રોટિક સોલ્વન્ટની પ્રેઝન્સમાં રિએક્શન થશે. આ જે સ્ટેપ છે એ રિવર્સિબલ રિએક્શન છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે R બોન્ડ X માંથી કાર્બોકેટાયન અને ત્યાર પછીના સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે. આ જે સ્ટેપ છે એ સ્લો છે. સ્લો સ્ટેપ હંમેશા રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કહેવાય, એટલે વેગ નિર્ણાયક તબક્કો અને ધીમો તબક્કો. અને આની પ્રક્રિયા થાય તો આ જે છે એ ઝડપી હોય, ફાસ્ટ હોય, એટલે R બોન્ડ NU આમ થાય. તો આ જે છે એ કઈ પદ્ધતિ થઈ? તો કે SN1 કે જેમાં કાર્બોકેટાયન મધ્યવર્તી તબક્કામાં ઉત્પન્ન થાય અને ત્યાર પછી અંતિમ નિપજ બને, એટલે બે તબક્કામાં પ્રક્રિયા થાય. SN2ની વાત કરીએ તો SN2માં R બોન્ડ X અને ન્યુક્લિયોફાઇલ બંને વચ્ચેની પ્રક્રિયા જે છે એ ધીમો તબક્કો છે, એટલે વેગ નિર્ણાયક તબક્કો છે. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે હેલોજનની હાજરીમાં જ ન્યુક્લિયોફાઇલ જોડાવાની શરૂઆત કરે, જેને આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ કહીએ છીએ. આ રીતે. અને ત્યાર પછી આમાંથી જૂનો બંધ તૂટી જાય R બોન્ડ X નો ને ન્યુક્લિયોફાઇલ સાથે બંધ બને, તો આ રીતે દર્શાવાય. ઇન્ટરમીડિયેટ અથવા તો ટ્રાન્ઝિશન સ્ટેટ જેને કહેવાય, તો કયું ઉત્પન્ન થશે? તો SN1 માટે એમ કહેવાય કે ઇન્ટરમીડિયેટ ઉત્પન્ન થાય અને કાર્બોકેટાયન બને. અને કાર્બોકેટાયન બનતો હોવાથી એવું પણ કહી શકાય કે ઇટ મે રીઅરેન્જ, એટલે કે પુનઃ ગોઠવણી શક્ય છે. આમ તમારે ગુજરાતી લખવું હોય તો આમ લખી નાખવાનું, પુનઃ ગોઠવણી શક્ય છે. દર વખતે થાય એવું ન હોય, પણ પોસિબલ છે એવું કહેવાય. અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય, અને સંક્રાંતિ અવસ્થા હોય એટલે કાર્બોકેટાયન ન બને, અને પુનઃ ગોઠવણી, કાર્બોકેટાયન ન બનતો હોય તો પુનઃ ગોઠવણી ન થાય. આટલું ક્લિયર રહેવું જોઈએ. ક્લિયર છે? કેવી રીતે પ્રક્રિયા થાય એ પહેલા આપણે લખ્યું. એમાં ઇન્ટરમીડિયેટ કે ટ્રાન્ઝિશન સ્ટેટ શું હોય એ સ્થિતિ સ્પષ્ટ કરી. SN1માં હોય ઇન્ટરમીડિયેટ, SN2માં ઇન્ટરમીડિયેટ ન હોય, ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, સંક્રાંતિ અવસ્થા હોય. અને જ્યાં સંક્રાંતિ અવસ્થા હોય ત્યાં પુનઃ ગોઠવણીનો પ્રશ્ન ન આવે, કારણ કે કાર્બોકેટાયન બનતો જ નથી. અહીંયા કાર્બોકેટાયન બને છે, માટે પુનઃ ગોઠવણી, રીઅરેન્જમેન્ટ શક્ય છે. ઓકે. PE ડાયાગ્રામ એટલે કે પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ.
તો આ જે છે તો પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ માટે આમ આવશે. તો એમાં બે પીક મળે છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા ક્યાં SN1 માં આ જે છે એ એક એક્ટિવેશન એનર્જી થઈ EA1 અને આ એક બીજી એક્ટિવેશન એનર્જી EA2. આ રીતે અહીંયા આગળ પ્રોડક્ટ P મળશે અને અહીંયા રિએક્ટન્ટ R એટલે કે R બોન્ડ X પ્લસ ન્યુક્લિયોફાઇલ બે વચ્ચે પ્રક્રિયા થાય. એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જા. કોઈ પણ પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકો પાસે ઓછામાં ઓછી નિશ્ચિત ઉર્જા હોવી જોઈએ. એટલી ઉર્જા હોય તો જ પ્રક્રિયા થાય. આ જે છે એને એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા કહેવાય. અને અહીંયા આગળ આવે રિએક્શન કોઓર્ડિનેટ. આ રીતે આવશે બરાબર. અને અહીંયા P4 પ્રોડક્ટ નિપજ બની જાય. તો આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ 1 અને 2 એમ છે. બરાબર. એટલે કે કાર્બોકેટાયન બને એ પહેલા એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે, કાર્બોકેટાયન બન્યા પછી બીજી એક ટ્રાન્ઝિશન સ્ટેટ આવશે અને પછી અંતિમ નિપજ બનશે. જ્યારે આપણે SN2 પ્રક્રિયાની વાત કરીએ તો આ SN2 પ્રક્રિયાની અંદર આમ આવશે. એટલે અગેન અહીંયા R બોન્ડ X પ્લસ ન્યુક્લિયોફાઇલ બરાબર. પ્રક્રિયા અક્ષ કહીએ ને એ રિએક્શન કોઓર્ડિનેટ. અહીંયા પ્રોડક્ટ નિપજ R બોન્ડ NU. તો અહીંયા એક જ ટ્રાન્ઝિશન સ્ટેટ મળે એટલે બે વચ્ચેનો ડિફરન્સ જે છે એ આ છે. જો રીઅરેન્જમેન્ટ થતું હોય ને તો ત્રણ કે રીઅરેન્જમેન્ટ જે પ્રમાણેનું થતું હોય જેટલા સ્ટેપમાં જેટલા તબક્કામાં તો એ પ્રમાણે ટ્રાન્ઝિશન સ્ટેટ વધુ મળી શકે. પણ નોર્મલી એવું કહેવાય કે SN1 પ્રક્રિયા હોય તો એમાં બે પીક મળે ડાયાગ્રામની અંદર. જ્યારે SN2 રિએક્શન હોય તો આ પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન કોઓર્ડિનેટનો ડાયાગ્રામની અંદર એક જ પીક મળે. તો આ કેમિકલ કાઇનેટિક્સમાં પણ તમારે આ વસ્તુ આવશે. એટલે આ મેટર આપણે ડિસ્કસ કરી PE ડાયાગ્રામના પોટેન્શિયલ એનર્જી બરાબર સ્થિતિજ ઉર્જાની વાત કરી. ત્યાર પછી નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો સ્વભાવ. SN1 પ્રક્રિયા હોય તો નિર્બળ કેન્દ્રાનુરાગી એ વીક જે ન્યુક્લિયોફાઇલ છે એ બેટર છે. કેના માટે? SN1 માટે. પણ જો હું SN2 ની વાત કરતો હોઉં તો પ્રબળ કેન્દ્રાનુરાગી બરાબર અને અહીંયા નિર્બળ કેન્દ્રાનુરાગી. તો આ શેની વાત કરી આપણે? નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો સ્વભાવ. એ SN1 માટે નિર્બળ હોય તો એ સારો કેન્દ્રાનુરાગી કહેવાય અને SN2 પ્રક્રિયા થવા માટે પ્રબળ કેન્દ્રાનુરાગી એ સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ગણાય. સોલ્વેન્ટની વાત કરીએ, દ્રાવક. તો દ્રાવકની અંદર કયા પ્રકારના દ્રાવકો ક્યાં ઉપયોગી છે? તો અહીંયા દ્રાવક તરીકે PPS શેમાં? SN1 માં પોલાર પ્રોટિક સોલ્વેન્ટ આપણને ખબર છે કયા કયા હોય? H2O, HOH
R બોન્ડ OH આલ્કોહોલ અને R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ. તો આ બધા પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે. તો અહીંયા આગળ હું વાત કરું તો એ દ્રાવક કયા, તો દ્રાવક તરીકે પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ. બરાબર. તો એ પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ એટલે કયા કયા, તો કે અહીંયા આગળ ઇથર હોય, એસિટોન હોય, ત્યાર પછી DMF છે, ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે, DMSO છે. બરાબર. તો આ પ્રકારના જે દ્રાવકો છે કે જે ધ્રુવીય હોય પણ એપ્રોટિક હોય એટલે H+ એમાં ઉત્પન્ન ન થઈ શકતો હોય, તો એ SN2 પ્રક્રિયા માટે સારા દ્રાવકો ગણાય, જ્યારે SN1 પ્રક્રિયા માટે H+ ઉત્પન્ન થઈ શકતા હોય એવા દ્રાવકો એ વધુ સારા, વધુ યોગ્ય ગણાય. લિવિંગ ગ્રુપની વાત કરીએ, છોડી જનાર સમૂહ, દૂર થનાર સમૂહ. તો આ દૂર થનાર સમૂહ, તો બંનેમાં આમ જ રહેવા દઈએ કેમ. તો લિવિંગ ગ્રુપ માટે ઓલવેઝ ગુડ લિવિંગ ગ્રુપ ઇઝ ગુડ ફોર SN1 એન્ડ SN2 બોથ. એટલે અહીંયા આગળ ગુડ લિવિંગ ગ્રુપ, અહીંયા પણ સેમ વસ્તુ આવશે, ગુડ લિવિંગ ગ્રુપ. બંને પ્રક્રિયા થવા માટે દૂર થનાર સમૂહ છે એ જેટલો સરળતાથી દૂર થતો હોય એટલી પ્રક્રિયા સરળ બને. સ્વાભાવિક છે, બંધ ઝડપથી તૂટે એમ હોય તો પ્રક્રિયા સરળતાથી થાય, ઝડપી થાય. ઓર્ડર ઓફ રેટ એટલે આલ્કાઇલ હેલાઇડ લ્યો છો અને આલ્કાઇલ હેલાઇડને કયા ક્રમમાં એ સરળતાથી SN1 આપશે, તો કે SN1 પ્રક્રિયા હોય તો એના માટે 3 ડિગ્રી, ગ્રેટર ધેન 2 ડિગ્રી, ગ્રેટર ધેન 1 ડિગ્રી, ગ્રેટર ધેન CH3 બોન્ડ X ન આપે. ક્લિયર છે. બરાબર. પણ જો હું આની વાત કરું તો SN2 ની, તો કે આના કરતા ઉલટું આવે SN1 કરતા. બરાબર. એટલે અહીંયા આગળ CH3 બોન્ડ X 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી આમ થાય. ક્લિયર છે હવે. તો આ ઓર્ડર ઓફ રેટ છે, પ્રક્રિયાનો વેગ છે, એના માટે કયા પ્રકારના આલ્કાઇલ હેલાઇડ એ વધુ યોગ્ય ગણાય અથવા તો સરળતાથી SN1 કે SN2 આપે એના માટેનો ક્રમ આપણે લખ્યો. કાઇનેટિક્સની વાત કરીએ, કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીના સંદર્ભમાં શું હોય તો કે પ્રક્રિયાનો વેગ, તો કે રેટ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ SN1 પ્રક્રિયા છે એ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આધાર રાખે, એટલે કે પ્રક્રિયાનો વેગ એ કોના બદલાવા સાથે બદલાશે, માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા બદલાય તો SN1 પ્રક્રિયા જે છે એનો વેગ બદલાય. પણ OH- ની સાંદ્રતા અથવા તો ન્યુક્લિયોફાઇલની કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરો તો એના વેગ ઉપર કોઈ અસર થતી નથી. આવો અર્થ થયો. ઓકે. તો અહીંયા આગળ લઈ લઉં તો રેટ, તો અહીંયા આગળ રેટ માટે પ્રક્રિયાનો જે વેગ છે એના માટે K ઇન્ટુ, તો કે SN2 પ્રક્રિયા છે કોના ઉપર આધાર રાખે, તો કે બે ઉપર આધાર રાખે, આલ્કાઇલ હેલાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એ બંનેની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે. ઓકે. અહીંયા ઓર્ડર એટલે અહીંયા રિએક્શન ઓર્ડર થયો. આ શું આવ્યું, રિએક્શન ઓર્ડર, પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમ કેટલો થાય, તો કે અહીંયા તો 1 જ છે, તો કે પ્રક્રિયા ક્રમ 1 જ થાય. આનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયાનો વેગ એ R બોન્ડ X ની સાંદ્રતાના 1 ઘાતના સમચલનમાં છે. ક્લિયર થાય છે. જ્યારે અહીંયા તો કે બંનેની 1 ઘાતના સમપ્રમાણમાં છે, માટે અહીંયા રિએક્શન ઓર્ડર જે છે, પ્રક્રિયા ક્રમ, બરાબર. તો આ પ્રક્રિયા ક્રમ કેટલો થશે, 1 + 1 2 થશે, 1 + 1 આમ થશે.
ક્લિયર છે? આ પ્રક્રિયા ક્રમના સંદર્ભમાં વાત કરી. મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતા, તો કે અહીંયા ધીમા તબક્કામાં કેટલા ઘટકો ભાગ લે છે પ્રક્રિયામાં? તો કે એક જ અણુ. તો મોલેક્યુલારિટી આણ્વિકતા 1 થાય. પણ અહીંયા આગળ તો કે બંનેની સાંદ્રતાના 2 ઘટકો પ્રક્રિયામાં ભાગ લે છે, માટે આણ્વિકતા 2 થાય. આની અહીંયા આણ્વિકતા કેટલી થશે? 2, કારણ કે ધીમા તબક્કામાં બંને પ્રક્રિયકો છે એ ભાગ લે છે, એટલે આણ્વિકતા. સ્ટીરિયો અવકાશીય સમઘટકતાની દ્રષ્ટિએ કંઈક વાત કરો, તો કે અહીંયા આગળ કાર્બોકેટાયન બને, પછી ન્યુક્લિયોફાઇલ જોડાય છે. એનો અર્થ એમ કે કાર્બોકેટાયનમાં ન્યુક્લિયોફાઇલ કોઈ પણ બાજુએથી જોડાઈ શકે. તો રેસિમિક મિશ્રણ મળે. જો પ્રકાશ ક્રિયાશીલ હશે આ આર બોન્ડ એક્સ, તો નિપજ પણ કેવી બનશે? પ્રકાશ ક્રિયાશીલ. પણ એ ડેક્સ્ટ્રો કે લીવો વિશે કઈ ન કહી શકીએ આપણે, બરાબર? પણ અહીંયા આગળ એવું કહી શકાય કે રેસિમિક મિશ્રણ મળે. આમ થાય. તો અહીંયા શું મળે? તો કે અહીંયા આગળ ઇન્વર્ઝન જોવા મળે. શું જોવા મળશે? ઇન્વર્ઝન. શેમાં? અવકાશીય ગોઠવણી. તો કે ઇન્વર્ઝન જોવા મળે. એટલે શું? તો કે હેલોજન જે બાજુએ જોડાયેલો હશે એનાથી વિરુદ્ધ દિશામાંથી આ કેન્દ્રાનુરાગી જોડાવાનો છે, એને શું કહેવાય? ઇન્વર્ઝન. એટલે ઇન્વર્ઝન જોવા મળશે. શેમાં ઇન્વર્ઝન જોવા મળશે? SN2 માં. કેટલા તબક્કામાં પ્રક્રિયા થાય? SN1 માં કેટલા તબક્કા આવ્યા? આ પહેલો તબક્કો અને આ બીજો તબક્કો. તો નંબર ઓફ સ્ટેપ્સ 2 સ્ટેપ્સ, 2 તબક્કા. SN2 માટે કેટલા તબક્કા હોય? તો કે એક જ તબક્કો. બરાબર? અને એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જાની વાત કરીએ તો સક્રિયકરણ ઉર્જા, તો કે સક્રિયકરણ ઉર્જા SN1 ની ઓછી હોય. આ યાદ રાખજો. SN1 ની સક્રિયકરણ ઉર્જા કેવી હશે? ઓછી. જ્યારે SN2 ની સક્રિયકરણ ઉર્જા જે છે એ વધુ હોય. બંનેની કમ્પેરિઝન છે એ સંદર્ભમાં. આમ થાય. બરાબર છે? તો આ આપણી SN1 અને SN2 ના સંદર્ભમાં કેટલીક મહત્વની વિગતો છે એ આવી ગઈ આમાં. અને ધારો કે કોઈ એમ કે તફાવત, તો તફાવત થઈ ગયા. બરાબર? તમારે શું કરવાનું રહે? આટલું જોઈ નોટમાં પહેલા એક પેજમાં લખી રાખવાનું, પછી આ પાકું કરી નાખો. પછી શું કરવાનું રહે? આટલું લખેલું હોય એની સામે આ લખતા જવાનું. અને એટલું જો તમે જોયા વગર લખી શકો એટલે તમારે સમજવાનું કે હા, હવે આ સરસ મજાનું મસ્ત સમજાઈ ગયું છે. અને જો એ સમજાઈ ગયું હોય તો આપણને એના પ્રશ્નો જે કાંઈ આવશે એની અંદર મુશ્કેલી નહીં પડે. બોર્ડની અંદર SN1 SN2 છે એ થિયરીમાં પૂછાયા કરતું હોય છે, એટલે એના સંદર્ભમાં આપણે એને ધ્યાનમાં લેવાનું. અને એ સિવાય કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પણ પ્રશ્ન છે એ સતત આવ્યા કરતા હોય છે, એટલે આપણે એને સમજેલા હોઈએ તો એનો ઉપયોગ છે એ યોગ્ય રીતે કરી શકીએ. બરાબર? કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીએ કે કેવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકાય. પ્રશ્ન છે કે CH3 CH25 C CH3H think Br OH માઇનસ સાથે આની પ્રક્રિયા થતી હોય અને આપણને આવું દર્શાવી દીધું કે અહીંયા આગળ આમ OH છે, પછી બાકીના 3 સમૂહ આમ છે. બરાબર? આ રીતે છે. તો પ્રક્રિયાનો પ્રકાર પૂછ્યો છે, SE1 SN2 SN1 અને SE2. તો અહીંયા આપણે આમ સમજી શકીએ એવી વાત છે કે OH માઇનસ છે એ હેલોજનની વિરુદ્ધ બાજુએથી જોડાઈ અને આ નિપજ આપે છે. એનો અર્થ શું થયો? પ્રક્રિયા કઈ થાય?
ઇન્વર્ઝન થયું કહેવાય ને, અને ઇન્વર્ઝન થાય એનો મિનિંગ શું થયો? SN2 રિએક્શન થાય છે. બરાબર. તો શું વિચારવાનું છે કે આમાં ઇન્વર્ઝન થાય છે કે નથી થતું? તો ઇન્વર્ઝન દર્શાવેલું છે કે સમૂહો જે આ બાજુ હતા એનાથી વિરુદ્ધ દિશામાં જતા રહ્યા. યાદ આવ્યું? છત્રી કાગડો થઈ જાય. હા, ઓકે. ટર્શરી આલ્કાઇલ હેલાઇડ એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જે છે એ પ્રાયોગિક રીતે જોવા જાવ તો SN2 વિસ્થાપન પ્રક્રિયા એ નથી આપતી, નિષ્ક્રિય છે એના પ્રત્યે. તો એ નિષ્ક્રિય હોવાનું કારણ શું? તો કે સૌથી પહેલા ટર્શરી આલ્કાઇલ હેલાઇડ લખો, આર્યો. જો આ ટર્શરી થઈ ગયો. તો 3 ડિગ્રી હેલાઇડમાં પ્રોબ્લેમ શું થાય? તો કે ભાઈ આ OH માઇનસ ને આમ આ બાજુથી આને પહોંચવું તો ખરું ને, આ BR ની વિરુદ્ધ બાજુએ પહોંચી શકશે નહીં. કેમ? આ બધા ભાઈ તાકાતવાન બધા ભાઈ છે, મોટું કદ ધરાવે છે, એટલે એ OH માઇનસ ને કાર્બન સુધી પહોંચવા જ નહીં દે. બરાબર. એટલે કે એને ઇંગ્લિશમાં સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે અવકાશીય અવરોધ કહેવાય. તો આ અવકાશીય અવરોધના કારણે, તો આના લીધે શું થશે? તો કે એ OH માઇનસ ત્યાં જોડાઈ શકતો નથી. એટલે અહીંયા શું આવશે? અવકાશીય અવરોધ ને કારણે SN2 પ્રક્રિયા તૃતીયક હેલાઇડમાં ન થઈ શકે. ક્યાં? 3 ડિગ્રીમાં પોસિબલ નથી. ત્યાર પછી આવો એક પ્રશ્ન છે, COH H અને CH3 SOCl2 અને pyridine હાજરીમાં. તો હવે આ તમારે યાદ રાખવાનું છે કે SOCl2 એ pyridine હાજરીમાં પ્રક્રિયા કરશે ત્યારે SN2 પ્રક્રિયા કરશે. ખ્યાલ આવે છે? અને જો આ જ પ્રક્રિયા એ ઇથરની હાજરીમાં થાય તો એ SNI પ્રક્રિયા કહેવાય, ઇન્ટરનલ ન્યુક્લિયોફાઇલ. અને ઇન્ટરનલ ન્યુક્લિયોફાઇલ હોય તો અહીંયા શું મળે? સમાન બંધારણ મળે. એટલે કે ઇન્વર્ઝન ન થાય. અહીંયા જેવું બંધારણ હશે એવું જ બંધારણ અહીંયા મળશે. એનું કારણ શું? અંદર જ ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન થાય છે, SNI. પણ આ ઓલમોસ્ટ આપણે નથી અભ્યાસક્રમમાં, એટલે આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આ આવે છે તો સાથે આ થોડુંક યાદ રાખેલું હોય તો સારું. ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. SOCl2 ઇથરની હાજરીમાં SNI મુજબની પ્રક્રિયા કરે, સમાન બંધારણ નિપજ તરીકે મળે. આટલું યાદ રાખવાનું છે. ઓકે. આમાં શું થશે? તો કે SN2 પ્રક્રિયા છે તો ઇન્વર્ઝન થાય, અથવા અહીંયા કદાચ આવું કંઈક વિપરીત બંધારણ. બરાબર. ઇન્વર્ઝન કોન્ફિગરેશન જે છે એનું ઇન્વર્ઝન થાય. ઇન્વર્ઝન થાય તો શું હોય? તો કે ભાઈ OH ની વિરુદ્ધ બાજુએથી Cl જોડાશે ને. SOCl2 માં શું થાય? Cl એન્ટર થાય OH ની જગ્યાએ. તો OH ક્યાં છે? પ્લેનની બહારની બાજુએ, સમતલના બહારના ભાગમાં. તો આ જે Cl દાખલ થશે એ ક્યાં? પાછળના ભાગમાં. એટલે કે અહીંયા આગળ શું આવશે? Cl આવશે. અહીંયા શું થઈ ગયું તમારો? H. કારણ કે OH તો દૂર થનાર સમૂહ છે એટલે ત્યાં H આવી જશે અને અહીંયા CH3 આવશે. બરાબર. એટલે ઇન્વર્ઝન થાય છે. ઇન શોર્ટ ઇન્વર્ઝન થાય. આન્સર મળી ગયો તમને? એ આન્સર આવશે. બરાબર. આઈ થિંક ક્લિયર છે હવે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
કયા બંધારણમાં SN2 જે છે એ SN2 પ્રક્રિયાનો વેગ છે એ નિગ્લિજિબલ એટલે અવગણી શકાય એવો હશે? આમ પ્રશ્ન છે. SN2 પ્રક્રિયાનો વેગ અવગણી શકાય એવો એટલે લગભગ નથી એમ કહીએ કે SN2 પ્રક્રિયા ન થતી હોય, બરાબર, એવું કયું બંધારણ છે? તો SN1 અને SN2 બંને માટે આ જે બંધારણ છે અને અહીંયા જો Br કે કોઈ પણ હેલોજન આવતો હોય તો અહીંયા અવકાશીય અવરોધ સૌથી વધુ હશે. તો જ્યાં અવકાશીય અવરોધ સૌથી વધુ હોય ત્યાં પ્રક્રિયા સૌથી ધીમેથી થાય, બરાબર. એટલે આ જે બંધારણ છે હા C છે. તો એની અંદર શું થશે તો કે સૌથી ધીમેથી પ્રક્રિયા થશે. બાકીના બધા જુઓ તો એ આની કમ્પેરિઝનમાં કાં તો 2 ડિગ્રી હશે, બરાબર. એટલે A, B અને D આ બધા બંધારણો અને એની સાપેક્ષમાં C જોવા જાવ તો આ 3 ડિગ્રી છે હેલોજન એક તો, બરાબર. બાકીના બધા 2 ડિગ્રી છે. આ કેવો છે? 3 ડિગ્રી છે. અને આપણને ખ્યાલ છે કે 3 ડિગ્રી છે એ SN2 પ્રક્રિયા ધીમેથી કરશે અથવા એનો પ્રક્રિયાનો વેગ એ સૌથી ઓછો, સૌથી નીચો હશે. ક્લિયર? ઓકે. SN1 પ્રક્રિયા નીચેના બંધારણોમાં થતી હોય તો કયા બંધારણોમાં પુનઃ ગોઠવણી થશે? આવા પ્રકારનો પ્રશ્ન છે. તો એના માટે આપણે જોઈએ કે CH3 thrice C, CH3C, CH3 CH3 bond CH bond I bond CH3. શું કરવાનું રહે તો કે I હેલોજનને પહેલા તો દૂર કરો, કાર્બોકેટાયન બનાવો. આ હેલોજનને અહીંથી દૂર કરી દો તો કાર્બોકેટાયન પહેલા તો ત્યાં જ બનવાનો. એટલે અહીંયા કાર્બોકેટાયન બન્યો. અહીંયા કાર્બોકેટાયન બન્યો તો કેટલા ડિગ્રી બન્યો તો કે ભાઈ આ કાર્બન બીજા 2 કાર્બન સાથે એટલે કે 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. અને 2 ડિગ્રી કાર્બોકેટાયન હોય એ જો 3 ડિગ્રીમાં રૂપાંતરિત થઈ શકતો હોય તો રીઅરેન્જમેન્ટ થાય. તો કે હા શક્ય છે. કેવી રીતે? આ મિથાઇલ શિફ્ટ થાય તો શું કહેવાય એને? 1,2 મિથાઇલ શિફ્ટ. શું થશે? 1,2 મિથાઇલ શિફ્ટ. અને આ 1,2 મિથાઇલ શિફ્ટ થાય તો CH3 બોન્ડ C, CH3 બોન્ડ CH, CH3, CH3 અને અહીંયા પોઝિટિવ ચાર્જ આમ આવશે, બરાબર. આઈ થિંક ક્લિયર છે. આ તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયો. હવે તો કે હા આમાં રીઅરેન્જમેન્ટ થાય. ઓકે. બીજા ક્વેશ્ચનમાં પોસિબલ છે, ચેક કરતા જઈએ. તો કે બીજું બંધારણ આપણને આવું આપ્યું છે. શું કરવાનું? આવું જે હું કહું છું તમને તમારા મગજમાં બરાબર બેસાડવાનું કે હા મારે આવો પ્રશ્ન આવે ને ત્યારે આમ એને સોલ્વ કરવાનો. તો કે આવો જ્યારે પ્રશ્ન રીઅરેન્જમેન્ટ થશે કે નહીં તો કે હેલોજનને દૂર કરીને પહેલા કાર્બોકેટાયન બનાવી દો. તો કે હા અહીંયા કાર્બોકેટાયન આવ્યું, અહીંયા CH3, બરાબર છે. અહીંયા એક H પણ હોવાનો. પછી એ જોવો કે આ કેટલા ડિગ્રી કાર્બોકેટાયન છે તો કે 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. ઓકે. નજીકના કોઈ H ઉપર એટલે કે H નું વિસ્થાપન કરીએ હાઇડ્રાઇડનું H- નું તો ક્યાંય 3 ડિગ્રી બને એમ છે તો કે હા અહીંયા ઓલરેડી મિથાઇલ છે, બાકીના બધા 2 ડિગ્રી છે. પણ આ જે છે એ જો અહીંયા શિફ્ટ થઈ જાય તો 3 ડિગ્રી બને. એટલે 1,2 શું કહેવાય આને? હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય, બરાબર. 1,2 હાઇડ્રાઇડ સ્થાનાંતર. તો અહીંયા આગળ શું આવશે? CH3 પ્લસ, બરાબર. એટલે કે આ જે છે એ 3 ડિગ્રી કાર્બોકેટાયન બને.
ક્લિયર? તો આ 3 ડિગ્રી કાર્બોકેટાયન. અને મીન્સ કે આમાં પણ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે, થાય. છેલ્લે 2 માં થાય છે અને છેલ્લો ઓપ્શન ઓલ ઓફ ધીસ છે એટલે સ્વાભાવિક છે કે ત્રીજામાં થતું જ હોવું જોઈએ. ચેક કરી લઈએ. આમ આપેલું છે કે અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા હા અહીંયા હેલોજન છે I. શું થાય તો કે I માઇનસ ને દૂર કરીને પહેલા પોઝિટિવ ચાર્જ મૂકો. હવે અહીંયા તો હા અહીંયા તો H અને H છે તો કે ભાઈ H અને H તો અહીંયા છે. તો આ હાઇડ્રાઇડ અને કેટલા ડિગ્રી છે તો કે 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. અહીંયા હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો 2 ડિગ્રી જ બને. તો તમે તરત કહો સાહેબ તો પછી શું કામ આપણે રીઅરેન્જમેન્ટ કરવું જોઈએ? તો ન થાય ને. પણ પોસિબલ શું કામ છે તો કે અહીંયા જો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય બરાબર તો શું થશે તો કે આ જો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો આ ડબલ બોન્ડ થી અહીંયા આગળ સંસ્પંદન દ્વારા સ્થાયીતા મળશે કાર્બોકેટાયનને, એલાઇલ કેટાયન બની જશે ને. એટલે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય અને અહીંયા પ્લસ ચાર્જ આવે. ક્લિયર છે? એનો અર્થ એમ કે 3 માં શિફ્ટિંગ થાય છે, પુનઃ ગોઠવણી, રીઅરેન્જમેન્ટ થાય છે, પુનઃ ગોઠવણી થાય છે. ક્લિયર છે? તો આ એક પ્રશ્ન હતો. ત્યાર પછી જોવા જઈએ હવેનો પ્રશ્ન સરસ છે. શું કહે છે? એમોંગ ધ ગિવન પેર્સ in which pair first compound reacts faster than second compound in SN1 reaction. એટલે કે SN1 reaction માટે પહેલો બીજા કરતા ઝડપથી પ્રક્રિયા કરતો હોય એવી પેર ગોતવાની છે, એવી જોડ શોધો કે જેમાં પ્રથમ પ્રક્રિયક જે છે એ બીજા કરતા ઝડપથી પ્રક્રિયા કરતો હોય. કઈ? SN1. તો SN1 પ્રક્રિયા માટેની વાત છે એક તો કે SN1 પ્રક્રિયા માટે સૌથી મહત્વનું શું છે તો કે કાર્બોકેટાયનની સ્થાયીતા. આ સૌથી અગત્યનું. એટલે મોસ્ટલી તમારે આ જ જોવાનું હોય. અને જ્યારે SN1 પ્રક્રિયાની ઝડપી પ્રક્રિયા કે સ્થાયીતા જોતા હોઈએ ત્યારે એમાં રીઅરેન્જમેન્ટ ન જોવાનું હોય. માત્ર જે ઉત્પન્ન થયો કાર્બોકેટાયન એ પ્લસ I માઇનસ I પ્લસ M માઇનસ M સંસ્પંદન દ્વારા સ્થિરતા મળે છે કે નહીં એટલું જ જોવાનું. રીઅરેન્જમેન્ટ નહીં કરવાનું. ક્યારે? જ્યારે આપણે એવું ચેક કરીએ છીએ કે આમાંથી કયો પદાર્થ, કયું સંયોજન એ SN1 પ્રક્રિયા ઝડપથી આપશે ત્યારે તમારે કાર્બોકેટાયન બનાવવાનો, રીઅરેન્જમેન્ટ નહીં કરવાનું. રિપીટેડલી કહું છું કારણ કે આવું કન્ફ્યુઝન ઘણા બધાને થાય છે કે એક્ઝામમાં ભૂલ કરતા હોય છે. એટલે એ જોવાનું આપણે કે આપણે ખાલી એમાંથી હેલોજનને દૂર કરી અને કાર્બોકેટાયન બનાવવાનો અને એ શોધવાનું છે કે કયો કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી છે. તો પહેલો છે એ બીજા કરતા વધુ સ્થાયી હોવો જોઈએ, આવું કહેવા માંગે છે. તો પહેલા ઓપ્શનની વાત કરીએ તો પહેલા ઓપ્શનમાં 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન છે. એટલે કે પહેલો છે એ 1 ડિગ્રી છે, બીજો 2 ડિગ્રી છે. તો સ્વાભાવિક છે કે બીજો વધુ સ્થાયી થવાનો કારણ કે 2 બ્રોમોબ્યુટેન છે તો એ 2 ડિગ્રી કાર્બોકેટાયન બનાવશે. પહેલો 1 ડિગ્રી કાર્બોકેટાયન તો 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એટલે એ ન આવે. બરાબર? ત્રીજો ઓપ્શન, હા હું ડાયરેક્ટ ત્રીજા ઉપર જાઉં છું. તો એમાં આ રીતે આપેલો છે બ્રોમોસાયક્લો હેક્ઝેન. જ્યારે અહીંયા આગળ બ્રોમોસાયક્લોહેક્ઝીન આપેલું છે તો સ્વાભાવિક છે આને દૂર કરો તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, એલાઇલ કેટાયન થઈ ગયો સંસ્પંદન દ્વારા સ્થિરતા. આને કરો તો માત્ર પ્લસ I વડે સ્થિરતા. એનો અર્થ એમ કે આ વધુ સ્થાયી કાર્બોકેટાયન છે. પછીનું લ્યો, પછીનો ઓપ્શન છે એ મને સરસ લાગે છે કે CH3C, CH3CH3 Br અને CH3C, CH3
CH3I આમ હોય તો SN1 કોણ ઝડપી આપે? અરે સાહેબ આ તો બે કાર્બોકેટાયન 3 ડિગ્રી જ છે. તો સાહેબ હું કઈ 2 ડિગ્રી કહેતો નથી હો. શું જોવાનું છે? લિવિંગ ગ્રુપ. કયો લિવિંગ ગ્રુપ વધુ સારો? તો કે I- છે એ વધુ સારો લિવિંગ ગ્રુપ ગણાય. એનો અર્થ એમ કે આ જે છે એ ફાસ્ટ રિએક્શન આપે આના કરતા. તો A, C અને D તો નહીં આવે. સ્વાભાવિક છે કે બીજ બાકી વધ્યો. જોઈ લઈએ કે એની અંદર CH3C, CH3, CH2, CH3 આમ થાય બોન્ડ Br અને CH3 CH Br CH CH3 CH3 જો આમ હોય તો સમજો કે આની અંદર તો કે આ કાર્બોકેટાયન બને. બનાવી નાખું છું હું. જો આ ગયો Br-, બરાબર. અહીંયા કયો ચાર્જ આવી ગયો? પ્લસ. અને આ હા તમે બધા બોલ્યા સરસ. લ્યો તો Br- દૂર થયો. આ 3 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો અને આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. કયો વધુ સ્થાયી? 3 ડિગ્રી. માટે કોણ ઝડપી પ્રક્રિયા કરે? આ. ક્લિયર છે? બરાબર. SN1 રિએક્શન માટે આપણે મેઇનલી મુખ્યત્વે કાર્બોકેટાયનની સ્થિરતા જોતા હોઈએ છીએ. તો અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ OH અને વધુ માત્રામાં અથવા વધુ પ્રમાણમાં HBr સાથે પ્રક્રિયા થાય. હવે HBr એટલે નેચરલી એમાં H+ હોવાનો અને Br- એટલે H+ અવેલેબલ છે. જ્યારે H+ અવેલેબલ છે તો અહીંયા OH છે એની પાસે લોન પેર છે એટલે એક પ્રકારે એસિડ બેઝ પ્રક્રિયા થાય. ને એસિડ બેઝ પ્રક્રિયા જે છે એ કેવી હશે? ઝડપી. એટલે પહેલા કઈ પ્રક્રિયા થશે? તો કે આ H+ જે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપે? H+ ને. એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ O બોન્ડ H બોન્ડ H. અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. અહીંયા પ્લસ ચાર્જ આવ્યો એટલે શું થશે? H2O is a good living group. H2O છે એ સરળતાથી દૂર થાય. -H2O એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ અને એલાઇલ કેટાયન બન્યો એ વધુ સ્થાયી હોય એટલે હવે કોણ પ્રક્રિયા કરશે? ત્યાં Br- એઝ એ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે Br- અહીંયા જોડાય એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 Br આમ થાય. પણ આપણને એવું કીધું છે કે HBr વધુ પ્રમાણમાં છે. ઓકે, HBr જો વધુ પ્રમાણમાં હશે તો HBr H+, તો આ H+ છે એ પેલા ડબલ બોન્ડ છે એને બ્રેક કરશે. ડબલ બોન્ડ તૂટે તો ઇલેક્ટ્રોન યુગ્મ આને મળશે. અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ આવશે એટલે કે H+ ક્યાં જોડાશે? અહીંયા જોડાય એટલે CH3 CH ઉપર પ્લસ બોન્ડ CH2 Br અને નેક્સ્ટ સ્ટેપમાં Br- જોડાય એટલે કે CH3 CH Br CH2 Br આમ થાય. તો આ રીતે 1,2 ડાયબ્રોમો પ્રોપેન નિપજ તરીકે મળે. તો આ ફાઇનલ પ્રોડક્ટ થશે. ક્યારે? વધુ માત્રામાં HBr આવું કહ્યું તો. ક્લિયર છે? બરાબર. પહેલો સ્ટેપ છે એ એસિડ બેઝ પ્રક્રિયા થઈ ગઈ. કાર્બોકેટાયન બનશે, H2O દૂર થશે. ત્યાર પછી Br- જોડાયો. ત્યાર પછી ડબલ બોન્ડ તૂટ્યો અને માર્કોવ-નિકોના નિયમ પ્રમાણે નિપજ આપી. આઈ થિંક હવે ક્લિયર છે. બરાબર. 12મો પ્રશ્ન, નીચેની પ્રક્રિયા તપાસો. તો એમાં બંધારણ A જુઓ તો 1 ડિગ્રી હેલાઇડ છે. બીજું બંધારણ જુઓ તો 2 ડિગ્રી હેલાઇડ અને ત્રીજું બંધારણ પણ 2 ડિગ્રી હેલાઇડ. સર તો અમને કેમ ખબર પડે? અરે મિત્રો, SN1 હા SN1 માટેનો
પ્રક્રિયાનો ક્રમ છે એ તપાસવાનો છે, એટલે કે કોણ ઝડપી પ્રક્રિયા કરે અને કોણ ધીમેથી પ્રક્રિયા કરે. અને એની અંદર અહીંયા ડબલ બોન્ડ, અહીંયા Br આમ છે, બરાબર. એટલે અહીંયા CH3 Me એટલે CH3, જ્યારે અહીંયા આગળ જે છે અહીંયા CH3 અને આ Br આમ છે. હમણાં મેં કહ્યું એમ તમે કાર્બોકેટાયન બનાવી નાખો, તમને તરત ખબર પડશે. બોલો કયો કાર્બોકેટાયન વધુ સ્થાયી કહેવાય? આ. કારણ એલાઇલ કેટાયન થયો, ડબલ સિંગલ પ્લસ, સંસ્પંદન દ્વારા સ્થિરતા. તો સંસ્પંદન દ્વારા સ્થિરતા આવતી હોય તો વધુ સ્થાયી કાર્બોકેટાયન, અને જે વધુ સ્થાયી કાર્બોકેટાયન આપે એ SN1 પ્રક્રિયા ઝડપી આપે. એટલે કયું આવશે? બી. બરાબર. સી માં 2 ડિગ્રી કાર્બોકેટાયન તો છે જ, બરાબર. જ્યારે એ માં 1 ડિગ્રી કાર્બોકેટાયન બનવાનો છે, 1 ડિગ્રી હેલોજન છે, તો એટલે અહીંયા બી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન એ. બરાબર. ટૂંકમાં તમે BCA થઈ ગયા. બી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન એ તમારો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન, તેમાં જલીયકરણ પ્રક્રિયાનો ક્રમ પૂછ્યો છે. બરાબર. નિર્જલીકરણનો ન હોય, જલીયકરણ પ્રક્રિયા. જલીયકરણ એટલે પાણી સાથે પ્રક્રિયા, H2O સાથે. તો જલીયકરણની અંદર H2O સાથે પ્રક્રિયા છે, તો H2O દ્રાવક તરીકે જોઈએ તો એ પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે, પણ આજ પાછો ન્યુક્લિયોફાઇલ પણ છે. તો કે નિર્બળ બેઝ છે, નિર્બળ કેન્દ્રાનુરાગી છે, અને નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તો એ, હા, અહીંયા તમારે નક્કી કરવું પડશે કે આ SN1 પ્રમાણે જોવાનું છે કે SN2 પ્રમાણે જોવાનું છે. કારણ કે તો તમે નક્કી કરશો ને કે ભાઈ હા હવે આમાં કાર્બોકેટાયન જોવાનું કે પછી સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશી અવરોધ જોવાનો. તો એ આપણને ખબર કેવી રીતે પડશે? તો કે H2O સાથેની પ્રક્રિયા પોલાર પ્રોટિક સોલ્વન્ટ પણ ગણાય, નિર્બળ કેન્દ્રાનુરાગી છે, અને નિર્બળ કેન્દ્રાનુરાગી એ SN1 પ્રક્રિયા સરળતાથી આપે. એટલે આપણે SN1 મુજબ જોવાનું છે. તો એક તો કંઈક બ્રોમોબેન્ઝીન છે. હા, બ્રોમોબેન્ઝીન જ છે. તો બ્રોમોબેન્ઝીન, બેન્ઝીન રિંગ ઉપર Br આવતો હોય કે હેલોજન આવતો હોય તો એની બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ પ્રબળ ને મજબૂત હોય, એટલે એ સરળતાથી SN1 કે SN2 એકેય નહીં આપે. ક્લિયર છે? હા, બરાબર. SN1 એન્ડ SN2 મુશ્કેલ છે, ડિફિકલ્ટ. બરાબર. ત્યાર પછી બ્રોમોસાયક્લોહેક્ઝેન, તો કે આ Br માઇનસ દૂર થાય, આ 2 ડિગ્રી હેલોજન થયો, 2 ડિગ્રી કાર્બોકેટાયન બનાવશે. અહીંયા ડબલ બોન્ડ છે, પછી અહીંયા Br છે, એટલે અહીંયાથી Br માઇનસ દૂર થાય તો કાર્બોકેટાયન બનશે, એલાઇલિક કાર્બોકેટાયન બનશે. ડબલ સિંગલ પછી પ્લસ, તો એલાઇલિક થયો. એટલે એલાઇલિક કેટાયન બનશે તો તમને શું થાય? તો કે અહીંયા આગળ સ્થિરતા વધશે. બરાબર. એટલે આ 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતા આ 2 ડિગ્રી કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, કારણ કે સંસ્પંદન દ્વારા સ્થિરતા મળશે આમાં. અને લાસ્ટ CH3C, CH3, CH3 Br આમ છે. તો આમાંથી જે કાર્બોકેટાયન બનશે એ આમ આવ્યું. તો કે આ તો 3 ડિગ્રી કાર્બોકેટાયન છે સાહેબ. 3 ડિગ્રી કાર્બોકેટાયન કરતા તો સંસ્પંદન દ્વારા સ્થિરતા વધુ હોય. વાત તો સાચી છે, પણ ઉભાર્યો ત્યાં ક્લાસમાંથી પાછો કોક બોલ, સર તમે આ કરાવ્યું ત્યારે કહેતા હતા કે 3 ડિગ્રી કાર્બોકેટાયન હોય પણ ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન હોય. કયો? ટર્શરી બ્યુટાઇલ કેટાયન હોય. આવું હોય એટલે કે 9 આલ્ફા હાઇડ્રોજન હોય તો આની જે સ્થિરતા છે એ સ્થિરતા તો બેન્ઝાઇલ કેટાયન, આના ઉપર CH2 પ્લસ આવે, કે એલાઇલ કેટાયન CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ, આ બેઉ કરતા તો આની વધારે છે સ્થિરતા. યાદ આવ્યું કઈ? બરાબર.
એનો અર્થ એમ કે 4 નંબર છે એ સૌથી ફાસ્ટ પ્રક્રિયા કરશે, પછી 3 નંબર આવશે કારણ કે એલાઇલ કેટાયન તો બનવાનો જ છે સંસ્પંદન દ્વારા સ્થિરતા, પછી આ 2 ડિગ્રી છે ને આ બેન્ઝાઇલ છે, અરે સોરી બ્રોમોબેન્ઝીન છે, બેન્ઝીન રિંગ એરાઇલ હેલાઇડ છે, એટલે એ છેલ્લે આવશે 4 3 2 1 બરાબર. ઓકે, તો આ તમારો શું થઈ ગયો? જલીયકરણ પ્રક્રિયાનો ક્રમ થયો, જલીયકરણ નો ક્રમ. પ્રશ્નમાં ભૂલ હોય તો સુધારી નાખજો. બરાબર, આ હિમાંશુ પાંડેમાં આપેલો પ્રશ્ન છે, એમાંથી લીધેલો છે. નીચેનામાંથી કઈ SN2 પ્રક્રિયામાં અવકાશીય ઇન્વર્ઝન જોવા મળે? SN2 પ્રક્રિયા છે એવું કહી દીધું છે. જો SN2 પ્રક્રિયા એ ખબર હોય આપણને તો એનો મિનિંગ એવો થાય કે CH3 બોન્ડ X છે એ ઝડપથી કરશે, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી ને પછી 3 ડિગ્રી, આમ થાય. આવું કઈ છે? તો કે ના ના આવું તો નથી, પણ સાહેબ આવું છે. CH છે ને D છે ને T છે ને Cl કે શું છે? હા Cl, આમ છે. તો કે વાંધો નહીં, આના જેવું જ છે. કેમ? આ સમસ્થાનિકો છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો કે હા, આમાં ઇન્વર્ઝન જોવા મળે. આમાં SN2 થાય તો શું થશે? Cl ની વિરુદ્ધ દિશામાંથી કોઈ પણ સમૂહ જોડાશે. ક્લિયર છે? બાકીના બધામાં શું થાય છે? તો કે કાં તો 3 ડિગ્રી છે, બરાબર, અથવા અવકાશીય અવરોધ વધારે છે, એટલે SN2 પ્રક્રિયા સરળ નહીં બને. જ્યારે આમાં સૌથી સરળતાથી થશે અને SN2 જ થશે, આમાં SN1 ન થાય. ક્લિયર છે? CH3 બોન્ડ X માં SN2 જ થાય, SN1 ન થાય. ત્યાર પછી R બોન્ડ Br પ્લસ Cl માઇનસ R બોન્ડ Cl પ્લસ Br માઇનસ આવું આપી દીધું છે, અને એવું પૂછ્યું છે કે નીચેના સંયોજનોમાં સૌથી વધારે વેગ, અને તમને કહી દીધું છે આ SN2 છે, ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે, એ શું છે? DMF, એ દ્રાવક છે. તો SN2 હોવાની, ને SN2 પ્રક્રિયા માટે શું જરૂરી છે? અવકાશીય અવરોધ ઓછો જોઈએ, અથવા હોવો જોઈએ એમ. તો ન હોવો જોઈએ એવું તો ન કહેવાય, પણ ઓછામાં ઓછો હોય એમ, પ્રક્રિયા ઝડપી હોય. અને અવકાશીય અવરોધ કેમ વધે? તો કે એક તો 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જાય એમ અવકાશીય અવરોધ વધે. બીજું બીટા બ્રાન્ચિંગ હોય તો પણ અવકાશીય અવરોધ વધ્યો કહેવાય. અને ત્રીજું કે જેટલી કાર્બનની સંખ્યા વધતી જાય એમ અવકાશીય અવરોધ વધારે કહેવાય. તો તમે A અને D જુઓ તો A અને D માં બીટા બ્રાન્ચિંગ છે, એટલે કે બીટા કાર્બન ઉપર શાખાઓ આવેલી છે. CH3C, CH3, CH3, CH2 બોન્ડ Br આમ છે, બરાબર. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે આલ્ફા કાર્બન ને આ બીટા કાર્બન. તો બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ છે, તો કે તો એ ન SN2 સરળતાથી ન આપે, મુશ્કેલ છે. ઓકે, ડી ઓપ્શનમાં પણ એ જ છે. CH3 CH CH3 CH2 Br આમ થાય. તો અહીંયા આગળ, તો કે અહીંયા આગળ પણ એ જ વસ્તુ છે. આ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે. બીટા કાર્બન ઉપર બ્રાન્ચિંગ આવ્યું. ઓકે, અને ઓકે, તો પછી તો કે તો બી અને સી જુઓ. અરે સાહેબ, એ બંને તે 1 ડિગ્રી છે. CH3 CH2 Br અને CH3 CH2 CH2 Br આમ છે. તો કે ભાઈ જો આમાં 3 કાર્બન છે ને આમાં 2 કાર્બન છે, જેટલી કાર્બનની સંખ્યા ઓછી એટલી પ્રક્રિયા સરળ. આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ યાદ રાખવાનું કે જેમ કાર્બનની સંખ્યા ઓછી એમ SN2 પ્રક્રિયા સરળ. ઇટ મીન્સ કે આ જે છે એ ઝડપથી સૌથી વધારે પ્રક્રિયાનો વેગ કોનો હશે? આનો હશે. ક્લિયર છે?
આવો પ્રશ્ન તો આપણને ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલો છે. પછી CH3 CH2 CH2Br પ્લસ NaCN એટલે 1 ડિગ્રી હેલોજન છે એની NaCN એટલે Na પ્લસ Cn માઇનસ સાથે પ્રક્રિયા થાય છે. CH3 CH2 CH2Cn વત્તા NaBr આમ નિપજ મળે છે. એટલે 1 ડિગ્રી હેલોજનની NaCN એટલે Na પ્લસ ને Cn માઇનસ, તો Cn માઇનસ છે એ પ્રબળ કેન્દ્રાનુરાગી થયો. જેના ઉપર પ્યોરલી ઋણ વીજભાર આવેલો હોય ને એ પ્રબળ કેન્દ્રાનુરાગી થાય. અને જે તટસ્થ અણુ હોય પણ એ શું કહેવાય કેન્દ્રાનુરાગી તરીકે પ્રક્રિયા કરતો હોય તો એ નિર્બળ કેન્દ્રાનુરાગી થાય. અથવા તો ઋણ વીજભાર જેના ઉપર સ્થાયી હોય એ નિર્બળ કેન્દ્રાનુરાગી થશે. ક્લિયર? આ ધ્યાન રાખવાનું. ઓકે, તો પ્રક્રિયા જે થઈ એ કેવા પ્રકારની થઈ? કેવા પ્રકારની પ્રક્રિયા થઈ? તો કે 1 ડિગ્રી હેલોજન હોય એક તો Na પ્લસ Cn માઇનસ, તો આ પ્રબળ કેન્દ્રાનુરાગી થયો. પ્રબળ કેન્દ્રાનુરાગી, બરાબર. એનો અર્થ એમ કે પ્રક્રિયા SN2 થશે. યાદ કરો SN1 SN2 નું કમ્પેરિઝન તમને લખાયું મેં, બરાબર. એટલે SN2 અને SN2 મુજબ પ્રક્રિયા થતી હોય તો દ્રાવક તરીકે શું લઈ શકાય? કયો હોવો જોઈએ? પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ. તો ઇથેનોલ, મિથેનોલ અને પાણી આ તો પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે. તો કયો જવાબ આવે? DMF. ક્લિયર છે? ડાયમિથાઇલ ફોર્મેમાઇડ HC ડબલ બોન્ડ O બોન્ડ N CH3 CH3. So this is DNF. ક્લિયર છે? ડાયમિથાઇલ ફોર્મેમાઇડ HCONH2 હોય તો ફોર્મેમાઇડ કહેવાય એને, બરાબર. તો આ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ થશે. ત્યાર પછી SN2 પ્રક્રિયા માટેનો અગેન ક્રમ છે એ ઘટતો ક્રમ હેલોજનનો જણાવો એમ છે. તો આપણે આગળ જોઈ ગયા એમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 2 ડિગ્રીની કમ્પેરિઝન આવતી હોય તો પાછું બ્રાન્ચિંગ જોઈ લેવાનું કે શાખાઓ શેમાં છે. શાખાઓ જેમાં હશે એમાં SN2 પ્રક્રિયા થોડી ધીમી થશે. 3 ડિગ્રીમાં ઓલમોસ્ટ નહીં થાય અથવા તો સૌથી ધીમી એમ કહી શકાય. એટલે 4 નંબર જે છે ને 3 ડિગ્રી હેલોજન છે, જુઓ, સોરી 3 ડિગ્રી હેલાઇડ છે. તો 3 ડિગ્રી હેલાઇડ હોય તો એ સૌથી ધીમેથી પ્રક્રિયા કરશે. એટલે 4 નંબર સૌથી છેલ્લે આવે. જો હવે પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે એક્ઝામમાં કેવું કરવાનું, તો કે તમને જેવી ખબર પડી કે SN2 છે, તમે ઓપ્શન વાંચ્યા એટલે જેવો 3 ડિગ્રી દેખાણો તો કે હા આ તો સૌથી છેલ્લે આવે, બરાબર. તો એ સૌથી છેલ્લે આવતો હોય SN2 મુજબ, તો 4 નંબર સૌથી છેલ્લે આપ્યો હોય એવા ઓપ્શન જુઓ એટલે 50-50% થઈ ગયું. E અને C ઓપ્શન વધ્યા, B અને D કેન્સલ. ખ્યાલ આવ્યો? ઓકે, હવે એ બેમાં તો કે ભાઈ CH3 CH2 CH2Cl એ 1 ડિગ્રી હેલોજન છે એ સૌથી પહેલો આવશે. બસ, તો કે તો જો એ ઓપ્શન છે. કયો? એ ઓપ્શન છે કે 1 પછી ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 2. કેમ? તો કે સેકન્ડ છે એમાં 2 ડિગ્રી હેલોજન છે, થર્ડ છે એ 1 ડિગ્રી હેલોજન છે, બરાબર. આ CH3 CH CH3 CH2Cl આમ થયું અને CH3 CH2 CHCl CH3 આ કેટલા ડિગ્રી? 1 ડિગ્રી અને આ 2 ડિગ્રી. ક્લિયર? તો એ રીતે આ જે છે એ આની પહેલા આવશે. એટલે 1 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 4 એમ આન્સર આવશે એ. ઓકે, તો SN2 નો અગેન આના જેવો જ ક્વેશ્ચન છે, હું રિપીટ નથી કરતો, બરાબર. CH3 બોન્ડ X ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી આવું છે. આ ધ્યાન રાખવાનું છે આપણે SN2 માટે.
ત્યાર પછી SN1 પ્રક્રિયાના વેગનો ચડતો ક્રમ કયું છે? SN1. SN1 પ્રક્રિયાનો વેગ છે એ શેના આધારે નક્કી કરશો? પ્રક્રિયા વેગ માટે કાર્બોકેટાયનની સ્થિરતા. બીજું શું જોઈ શકાય? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. બરાબર? કારણ કે કાર્બોકેટાયનની સ્થિરતામાં એ વાત તો આવી જ જશે. ઓકે, જો પહેલો ઓપ્શન છે એમાં હું કાર્બોકેટાયન બનાવું છું CH3CH Cl CH2CH3. હવે અહીંયા Cl છે ને હું આમ સીધો કાર્બોકેટાયન બનાવું. પછી CH3 CH2CH2 Cl છે તો આ જે પ્લસ ચાર્જ છે એ ક્યાં આવશે? આના ઉપર આવશે. આમ થાય તો આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે અને આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. કોણ પહેલા આવશે? 2 ડિગ્રી કાર્બોકેટાયન. અને ત્રીજું જે છે એ C6H4 એટલે સમજી જવાનું કે ભાઈ બેન્ઝીન રિંગની વાત કરે છે. અહીંયા OCH3 બરાબર, અને અહીંયા આગળ CH2 અને આ Cl ને દૂર કરો તો શું આવે? પ્લસ. તો સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો થાય? આ થાય પ્લસ એમ અસરને કારણે સૌથી વધુ સ્થાયી આ થાય. એનો અર્થ એમ કે સૌથી ઝડપી પ્રક્રિયા આ કરશે. તો C પછી 2 ડિગ્રી વાળો આવશે, પછી 1 ડિગ્રી વાળો આવશે. સોરી 1 2 3 છે નંબરિંગ. આ 1, આ 2 અને આ 3 આમ છે. તો સૌથી પહેલા 3, પછી 1, પછી 2 આવું થશે. 3 1 2. ક્લિયર છે? 3 1 2. 3 સૌથી ઝડપી પ્રક્રિયા કરશે, પછી 1 ને પછી 2. સો D is the answer. હા, ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન જોઈએ કે થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે. CH3 CH CH3 CH2Br આમ છે અને એની જોડે CH3O- મિથોક્સાઇડ આયન કોની હાજરીમાં? આલ્કોહોલ મિથેનોલની હાજરીમાં. અને સાથે આ એક બતાવવું જોઈએ ડેલ્ટા ગરમ કરવામાં આવે છે. જો આને ગરમ કરવામાં આવતું હોય આવું દર્શાવે એટલે એક તો આ પ્રબળ બેઝ થઈ ગયો, સાથે હીટિંગ હોય એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા છે એ વિલોપન પ્રક્રિયા છે, એલિમિનેશન રિએક્શન થાય. અને એલિમિનેશન રિએક્શન થાય તો આ પ્રબળ બેઝ છે એ પહેલા કોને લે? H+ ને. એટલે આમાંથી શું બનશે? CH3C CH3. આ ઇલેક્ટ્રોન જે છે એ કાર્બનને મળે એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ બોન્ડ CH2. હવે આ H+ ખેંચાય એટલે એ જ સમયે અહીંથી Br- દૂર થાય એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મળે એટલે CH3C CH3 ડબલ બોન્ડ CH2 આમ થશે. તો આ આપણને નિપજ તરીકે આલ્કીન મળશે અહીંયા આગળ. ક્લિયર છે? ત્યાર પછી નીચેનામાંથી શેમાં રેસિમાઇઝેશન એટલે કે રેસિમીકરણ થશે એટલે રેસિમિક મિશ્રણ નિપજ તરીકે મળશે એવા પ્રકારનો પ્રશ્ન છે આપણને. તો અહીંયા આગળ CH3 CH C2H5 CH2Br OH- SN1. હવે સમજો કે SN1 થતું હોય તો આમાં પહેલા કાર્બોકેટાયન બને CH3 CH C2H5 CH2+. આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે એટલે અહીંથી રીઅરેન્જમેન્ટ થાય, આ બાજુ આવે અને પછી અહીંયા OH જોડાય તો CH3C C2H5 CH3 ને OH. હવે 2 મિથાઇલ થઈ ગયા એટલે આમાં કઈ રેસિમીકરણ જેવું કાંઈ આવે નહીં. રેસિમિક મિશ્રણનો અર્થ એવો થાય કે એમાં D અને L સમઘટકો સમપ્રમાણ મિશ્રણ છે પણ એના માટે સમઘટકો D ને L તો હોવા જોઈએ.
મીન્સ કે પ્રકાશ ક્રિયાશીલ તો હોવા જોઈએ, એ તો નથી, એટલે આ રેસિમિક મિશ્રણ ન આપે. ત્યાર પછી જુઓ તો આ CD3 છે, CH3 ને CD3 માં ફેર, ડ્યુટેરિયમ છે આ, CH C2H5 CH2 અને અહીંયા Br છે, અહીંયા Br ને દૂર કરું તો પ્લસ ચાર્જ આવે, SN1OH માઇનસ. તો આ H છે એ બાજુમાં શિફ્ટ થાય, એટલે કે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય, એટલે CD3 બોન્ડ C C2H5 બોન્ડ CH3 ને અહીંયા પ્લસ ચાર્જ. હવે તો કે હા, હવે આમાં એ પોસિબલ છે. શું કામ? તો કે હવે OH માઇનસ જોડાશે તો આ જે છે એ કેવો કાર્બન છે? કિરાલ કાર્બન છે ને. તો કિરાલ કાર્બન બન્યો એટલે OH જે છે એ મૂળ તો આમ આવે ને, OH માઇનસ જે છે એ આ સાઈડથી એટેક કરીને જોડાઈ શકે અને આ સાઈડથી એટેક કરીને જોડાઈ શકે, એટલે આપણને બે જુદા જુદા સમઘટકો મળે. ક્યારે? કિરાલ કાર્બન હોય ને એમાંથી કાર્બોકેટાયન બનતો હોય તો. એટલે અહીંયા આગળ આપણને કેવું મળશે? ડી અને એલ સમઘટકો છે એ 50:50 મળશે. એટલે આ રેસિમિક મિશ્રણ આપશે, બરાબર. એવી રીતે જ્યારે ત્રીજું જોશો તો એમાં પણ કોઈ કિરાલ કાર્બનની શક્યતા નથી, એટલે એ પણ રેસિમિક મિશ્રણ ન આપી શકે. એટલે તમારો જવાબ જે છે એ આ થશે, બોમ્બે, બી ઓપ્શન આવશે. તો આપણે અહીંયા આગળ અટકીએ. આની જેવા બીજા પ્રશ્નો આવી શકે કે જેમાં SN1 અને SN2 પ્રક્રિયા છે એ પૂછી હોય આપણને, તો એના અનુસંધાને આપણે ચર્ચા કરવાની રહે કે કઈ પ્રક્રિયા ઝડપી થશે ને કઈ ધીમી થશે, બરાબર. તો આજે જે કંઈ કરાવ્યું એ મેઇનલી તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પ્રશ્નો આવશે એના અનુસંધાને તમને ચર્ચા કરી છે. તમારે કઈ બાબતોનું પ્રોબ્લેમ સોલ્વ કરતી વખતે ધ્યાન રાખવાનું છે એના ઉપર મેં ખાસ ફોકસ કર્યું છે. એટલે એ પોઈન્ટ્સ છે એ એવું લાગે તો નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને એને રિવાઇઝ કરી શકાય અને પ્રશ્નો સોલ્વ કરતી વખતે એ વાત છે એ મગજમાં રાખી શકીએ કે ભાઈ મારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તો આ રીતે પ્રોબ્લેમ સોલ્વ થશે. ઓકે, પ્રેક્ટિસ કરતા રહ્યો, જોયા વગર બોલો, જોયા વગર લખો. આ બધું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બહુ જ જરૂરી છે, તો જ આવડશે આપણને. ઓકે, થેન્ક યુ.